સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ અને બીએલઓ એપ છે એ અપડેટ હોવી જોઈએ. એટલે અહીંથી અપડેટ થઈ જાય પછી ઓપન કરો. હવે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં SIRનું જે મેનુ છે એના પર ક્લિક આપવાનું છે. અહીંથી ભાષા પસંદ કરી દો, સબમિટ આપી દો. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ઘણા બધા ઓપ્શન આપે છે. તમામ ઓપ્શનના વિશે મેં અલગ અલગ વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને તમે નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. અહીં આપણે અપલોડ BLO, BLA, MOM એના વિશે વાત કરવાની છે, તો તેના પર ક્લિક આપો. હવે અહીં તમે જુઓ તો અપલોડ PDF ઓફ BLO, BLA, MOMનો ઓપ્શન આપ્યો છે. એટલે PDF અપલોડ કરવા માટે કહે છે. તો BLO, BLA એટલે મીન્સ કે BLOની સાથે સાથે જે રાજકીય પક્ષો છે, રાજકીય આગેવાનો છે, ગામના હોદ્દેદારો છે, એમની આપણે સાથે રાખી અને SIRની કામગીરી કરવાની હતી. તો એમની સાથે લાસ્ટમાં મીટિંગ પણ કરવાની હતી કે જે લોકો મતદાર યાદી જે છે એમાંથી મરણ પામેલા હોય, બેવડાયેલા હોય, શિફ્ટેડ હોય, ત્યાર પછી કોઈ પણ કારણસર SIRની કામગીરીમાં એબસન્ટ રહેલા હોય, આવા તમામ લોકોનું મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાનું હતું અને એનું લિસ્ટ પણ આપણને આપેલું છે. અને સાથે પંચરોજ કામ પણ કરવાનું હતું. તો એ લાસ્ટમાં મીન્સ કે BLA સાથે એટલે જે રાજકીય આગેવાનો છે એમની સાથે મીટિંગ કરવાની હતી. ફોટોગ્રાફ પણ લેવાના હતા, વિડીયો પણ કરવાનો હતો. અને જે આપણને મરણ પામેલા છે, શિફ્ટેડ છે, એમની યાદી મળેલી હતી કે અનકલેક્ટેબલ જે પણ ફોર્મ્સ છે એની યાદી મળેલી હતી ઉમેદવારોનું નામ સાથે, અને એ નામ મતદાર યાદીમાંથી ડિલીટ થશે એનું પંચરોજ કામ કરવાનું હતું. એ મીન્સ કે સાઇન લેવાની હતી. તો એ જે પણ તમે વર્ક કર્યું હોય, સાઇનો લીધી હોય, ફોટોગ્રાફ્સ પાડ્યા હોય, તો એની PDF કરી અને અહીં અપલોડ કરવાની છે. ફક્ત ને ફક્ત PDF ફોર્મેટમાં જ અપલોડ થશે. 10 MB કે તેથી ઓછી સાઇઝમાં PDF કમ્પ્રેસ કરેલી હોવી જોઈએ. એટલે તમે ડોક સ્કેનર નામની એપ્લિકેશન આવે છે એની અંદરથી તમે સાઇઝ કમ્પ્રેસ પણ કરી શકો છો. તો આપણને મળેલ ASDની યાદી એટલે કે સ્થળાંતર, મરણ, બેવડાયેલ નામોવાળી જે યાદી મળી છે એ પંચરોજ કામ કરેલ છે એ પેજ અને મીટિંગના જે 2-4 ફોટો પાડ્યા હોય આ ફોટો, તો એની તમારે PDF કરી અને અહીં અપલોડ કરવાની છે. અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક આપવાનું છે અને પછી ચૂઝ PDF ફ્રોમ ગેલેરી આપવાનું છે. અહીંથી ફાઇલ આપણી સિલેક્ટ કરી લેવાની છે. અપલોડ થવાની પ્રોસેસ થશે ત્યાં સુધી વેઇટ કરવાનો છે. તો આ પ્રમાણે મારી PDF ફાઇલ અપલોડ થઈ ગઈ છે. રોંગ ફાઇલ એટલે કે ખોટી ફાઇલ અપલોડ થઈ ગઈ હોય તો અહીં ડિલીટનું ઓપ્શન આપ્યું છે, ત્યાંથી ડિલીટ કરી અને તમે ફરીથી સાચી ફાઇલ છે એ સિલેક્ટ કરી શકો છો. અપલોડ થઈ જાય ફાઇલ પછી અહીં નીચે સબમિટનું ઓપ્શન આપ્યું છે, ત્યાં સબમિટ કરશો એટલે ફાઇલ છે એ અપલોડ થઈ જશે, સક્સેસફુલી સબમિટ થઈ જશે. આ રીતે અપલોડ BLO, BLA, MOM જે મીટિંગ ઓફ મિનિટ્સ છે એના અંતર્ગત જે મેનુ છે એની અંદર આ રીતનું ફાઇલ અપલોડ કરવાની છે. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. બાકીના તમામ જે ઓપ્શન છે એના વિશે અલગ અલગ વિડીયો બનાવેલા છે. તમામ વિડીયો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.